સો મારી સાથે છે દશામાના ભક્તો અને દશામાના ભક્તોને આપણે પૂછીશું દશામાની ભક્તિ વિશે, દશામાના પરચા વિશે. તો જય દશામા. તો તમારું નામ શું છે? મારું નામ શીલાબેન. તો શીલાબેન, તમે કેટલા વખતથી મંદિરે આવો છો? હું 15 વર્ષથી આવું છું અહીં. 15 વર્ષ. બહુ નાની ઝૂંપડી હતી અહીંયા પહેલા, ત્યારથી જ આવીએ છીએ. અચ્છા, એટલે નાની અમથી ડેરી હતી અને એમાંથી આખો મઢ થયો છે. મઢ થયો. અને તો ક્યાંથી આવેલા છો તમે? અમે વાપીથી આવેલા છે. તો વાપીથી એટલો દૂર દર્શન કરવા આવેલા છો? માતાજીના ભક્ત છે એટલે માની. જય દશામા. તો આજે અમે લોકો અહીંયા આવ્યા છે વાઘોડિયાના દશામાના મઢમાં. દશામાના ઉપવાસ ચાલી રહ્યા છે, દશામાના તહેવાર ચાલી રહ્યા છે, તો ભક્તોની ભીડ લાગેલી છે અને આજે આપણે માતાજીની મુલાકાત પણ કરીશું. સાથે સાથે સુંદર આરતી સવારે 11 વાગે થાય છે અને સાંજે 5:30 વાગે થાય છે. તો આજે તમને દર્શકોને આરતી પણ બતાવીશું, તો વિડીયો બને એટલો શેર કરજો. ફરીથી એકવાર એન્કર સોમની સાથે જય દશામા. ખૂબ જ અનેરો આનંદ અને ખૂબ જ સુંદર અહેસાસ થઈ રહ્યો છે. આજે દશામાના વ્રત ચાલી રહ્યા છે અને આજે અમે દશામાના મોઢમાં બેઠા છે. વાઘોડિયાના માતાજીની સાથે વાતચીત કરવાનો સુનહેરો અવસર મળી રહ્યો છે. તો જય દશામા. તો માતાજી, આપણા તમારા ભક્તોને શું કહેવા માંગશો? હું મારા ભક્તોને એટલું જ કહું છું કે સાચા મનથી ભક્તિ કરો, એ જ આપણો એ છે. માતાજી, તમને દશામાની કૃપા થઈ કેટલા વર્ષો પહેલા થઈ હતી? મને બાળપણમાંથી છે, લગભગ બાળપણમાંથી છે. બાળપણમાંથી. તો શું એવો ચમત્કાર થયો હતો કે શું એવી શરૂઆત થઈ? ચમત્કાર બસ મારો તો એક જ કે માપાર એટલું જ માંગ્યું મારા ભક્તો ખુશી રહી શકે અને એનો આશીર્વાદ મળે, એ જ મારી રજા, બીજું કઈ નહીં. ને માતાજી, હાથમાંથી કંકુ પડે છે? નહીં, જયારે માય હતા ત્યારે તમે વિરામ લેવડાવી લીધા. અચ્છા. અને આપણે સાંદડીમાંથી ઘી પડે છે? પણ હું એવું કહેવા માંગુ કે આપણે પરચાની તો શું જરૂર છે? આપણે માં હોય હાજરો હાજર, તો પછી આપણે પરચાની શું જરૂર હોય? આપણે લોકોનું ધન્ય થવું જોઈએ, લોકોની રક્ષા માં કરે, એ જ મારો આદેશ, એ જ હું માં પાર માંગુ. તો માતાજી, અમુક વાર છે ને મા સાથે એટલું પ્રેમ થઈ જતો હોય ને કે એક મળથી જ મન ધરાતું ના હોય, તો આપણો બીજો પણ મળ બન્યો છે, એ ક્યાં બન્યો છે? મારું બાળપણનો મળ હાલોલ નવી જેડીસી કેરબી કંપનીની સામે મારો મળ બન્યો છે, પોસ્ટર મારવા. અચ્છા. એ બાળપણનું મંદિર છે મારું. હા. માતાજી, આપણા આ વાઘોડિયાના મળને કેટલો સમય થયો? હવે આ સમય તો 40 વર્ષ ઉપર હશે. 40 વર્ષ. તો માતાજી, દૂર થી તમારા ભક્તો આવે છે? હા, મારા ભક્તો ઘણા દૂરથી આવે છે. મારા નહીં, માતાજીના. અને તમે અહીંયા આવશો ને તો માતાજી એટલા પ્રેમળ છે કે તમને ઘરે જવાનું મન જ નહીં થાય. ખૂબ જ પ્રેમળ છે માતાજી, ખૂબ જ. અને ઘણા બધા ભક્તોને અહીંયા ચમત્કાર થાય છે, ઘણા બધા ભક્તોને અહીંયા એમના પ્રશ્નોના નિરાકરણ મળે છે, એમની જિંદગીમાં જે તકલીફો હોય છે. શ્રદ્ધાનો વિષય છે. તમે એકવાર મા પર શ્રદ્ધા મૂકી દો, વિશ્વાસ મૂકી દો, તમારા કામ ઓટોમેટિકલી થવાના છે. માતાજી, તમારો ખૂબ આભાર કે તમે અમને સમય આપ્યો. જય દશામા.
મારી સાથે છે વાઘોડિયા દશામાના મઢના કીર્તિ પટેલ, જે વર્ષોથી સેવા આપે છે માતાજીના મઢમાં. તો કીર્તિભાઈ, આમ તો મંદિર વિશે ઘણી બધી વાતો છે, ઘણી બધી સુંદર સુંદર વાતો છે. તો માતાજીનું જૂનું ને જાણીતું મંદિર છે, 35 વર્ષથી છે, 25 વર્ષથી જૂનું હતું, 10 વર્ષથી નવા મંદિરમાં નીચ પ્રવેશ કર્યો છે. માતાજીના મંદિરે જે કોઈ માનતા રાખે છે એ માનતા પૂરી જાય છે. જે કામ કરે છે માતાજી એ સારા માટે, ખરાબ માટે નહીં. આમ દર રવિવારે મંગળવાર સવાર 11:30 ને સાંજે 6:30 આરતી જાય છે. વ્રતમાં રોજ આરતી જાય છે, સવારે 11:30 ને સાંજે 6:30. જાગરણની ટાઈમ આરતી જાય છે, સવારે 11:30, સાંજે 10:30 અને સાંજના 6:30. મંદિરે આવતા દરેક ભક્તિઓને માનતા પૂરી જાય છે. માતાજી જે કે માણસને માનતા એમની જાતે પોતાની જાતે રાખે છે, દરેક માનતાઓ પૂરી થાય છે. હવે વચ્ચે આવ્યા પછી કોઈ મોત દુઃખી થયું ગયો નહીં, રડતો અને હસતો જાય છે. અત્યાર સુધી કોઈ એવું બન્યું નહીં. મારો પોતાનો અનુભવ છે કે માતાજી પાસે મેં માનતા રાખેલી કે મારે માતાજીના ઘર પાસે, મંદિર પાસે મને ઘર અપાવજે. તો મારી માનતા રાખી કે માતાજી મારી મારા પૂરી કરી. માતાજીના ઘર નજીક પાસે ઘર અપાયું. મારા બંને છોકરાની નોકરી નથી, નોકરી અપાઈ. માતાજીને હોટલ વાળે પ્રવેશ કરાવ્યો તો મારા છોકરાને હોટલ વાળે મેં પ્રવેશ કરાવ્યો. અનેક કામો માતાજી પૂરા કરે છે, પણ જે કામ કરે સારા માટે, ખરાબ માટે નહીં. અને અત્યારનો તાજો દાખલો કહું તો કીર્તિ અંકલનું એક્સિડન્ટ થયું હતું, હમણાંની જ વાત છે. અને એમણે એવું કીધું કે મને બહુ મોટું ફ્રેક્ચર થયું છે. અને આજે એમની સાથે જયારે હું વાત કરતી હતી ને તો મને તો ખબર નહીં કીર્તિ અંકલ ક્યારે રિકવર થશે, પણ આજે અમને સાક્ષાત એકદમ પ્રોપરલી જોઈ રહી છું. તો આ તો તાજો જ દાખલો છે. માતાજીએ મને કીધેલું, હું માતાજીના મંદિરે આવતો હતો તો રસ્તામાં એક બે મને રિક્ષાવાળા પાડી દીધો. માતાજીએ મને કીધું કે કઈ જ નહીં થાય, તું ટેન્શન લઈશ નહીં, તું તારી આગળ છું. ફ્રેક્ચર કરાવ્યું, ઓપરેશન કરાવ્યું, સક્સેસ ગયું. આજે બી હું ચાલતો થઈ ગયો છે આ ઉંમરે. વાવ. સો દશામાના મંદિરે આવો અને દશામાના ચમત્કાર અને ધાર્મિક હોવું ખૂબ જ જરૂરી છે. ભગવાનને શ્રદ્ધા રાખવી ખૂબ જ જરૂરી છે આ જીવનમાં. જય દશામા. સો મારી સાથે છે દશામાના ભક્તો, અને દશામાના ભક્તોને આપણે પૂછીશું દશામાની ભક્તિ વિશે, દશામાના પરચા વિશે. તો જય દશામા. તો તમારું નામ શું છે? મારું નામ શીલાબેન. તો શીલાબેન, તમે કેટલા વખતથી મંદિરે આવો છો? હું 15 વર્ષથી આવું છું અહીં. 15 વર્ષ. બહુ નાની ઝૂંપડી હતી અહીંયા પહેલા, ત્યારથી જ આવીએ છીએ. અચ્છા, એટલે નાની અમથી ડેરી હતી અને એમાંથી આખો મઢ થયો છે. મોડ થયા. અને માતાજીનું તો આમ ચમત્કારથી ભરેલી છે આ દુનિયા, ભગવાનના ચમત્કારથી ભરેલી. તો કોઈ એવા ચમત્કાર તમને જે અનુભવમાં હોય એ કહેશો? અહીંયા આયા પછી એકદમ મગજ શાંત લાગે. અચ્છા. આપણું કઈ બી મનોકામના પૂરી થાય, આપણે મનોમન કઈ પણ આપણે ધારણા કરીએ ને એ પૂરી થાય છે. અને અમે લોકો ઘણા ટાઈમથી મંદિરે આવીએ છીએ અને અમે પોતે પણ જોયેલું છે કે માતાજીના પગમાંથી કંકુ ઝરે છે, હાથમાંથી કંકુ ઝરે છે. હાથમાંથી અમે પણ ઘણા ટાઈમથી મંદિરે આવીએ છીએ દર્શન કરવા માટે. અમે મારી આંખે જોયેલું છે કે માતાજીના હાથમાંથી કંકુ ઝરે છે. અને આરતી પણ માતાજી વગર કોઈ દીવડાએ અને તમે માંથી ઘી પડે છે એ વર્ષોથી છે. શું છે? સાંઢણી ખરી ને માતાજીની સાંઢણી, અચ્છા. એના આંખમાંથી ઘી ચોખ્ખું નીકળે છે, આંખમાંથી કુદરતી જ. તો વાઘોડિયા સ્થિત દશામાનો જે મઢ છે, એમના મઢમાં જે સાંઢણી છે એમની આંખમાંથી ઘી ઝરે છે, અને એ બી અસલી ઘી છે જેની અહીંયા પૂજા કરે છે. અને જેવી તમે તમને વિડીયોમાં બતાવ્યું કે માતાજીના હાથમાં તમે કોઈ દીવડો કે કશું જોયું નથી, પણ માતાજી હાથથી આખો દીવ પ્રગટાવે છે, સાથે સાથે એમના હાથમાંથી કંકુ પડે છે. અને માતાજીના પરચા તો અનેક છે, ઘણા બધા ભક્તો અહીંયા ઘણા વર્ષોથી આવે છે. તો કોઈ એવો પરચો જે તમને થયો હોય એના વિશે કહેશો? એટલે આના પપ્પાને જયારે પેલું અમે સ્ટેન્ડ મુકાયું હતું ને એટેક આવ્યું હતું, તો મેં જ્યારથી વ્રત ચાલુ કર્યા ને તો અત્યારે કશું જ નહીં, બીપી નહીં, ડાયાબિટીસ કશું જ નહીં. એમ આજથી 10 વર્ષ પહેલા અમને પહેલો એટેક આવ્યો હતો. આ વ્રત ચાલુ કર્યા ને પછી અમને બિલકુલ સારું છે. અચ્છા. તો બધો રિપોર્ટ પણ નોર્મલ આવે છે અત્યારે, વર્ષે કરાવીએ છીએ. અચ્છા. તો શું કહેશે બેટા, તારું કેવું શું છે? મારું કરિયર સારું છે, હું પણ માતાજીના વ્રત કરું છું. હમણાં મને જોબ છે. અચ્છા. હા, મેં પ્રોફેસરની જોબ કરું છું. અચ્છા, પ્રોફેસરની જોબ કરો છો. અચ્છા, ઓકે. સો દશામાના મઢ જે વાઘોડિયા સ્થિત આવેલો છે, તમે પણ દર્શન કરવા આવી શકો છો. અને જયારે ઉપવાસ ને વ્રત ચાલતા હોય ને તો એક રોનક અલગ જ હોય છે, હાજરા હજુરી લાગે છે આપણને. જય દશામા. ખાસ વાપી થી અને યુપી થી દશામાના ભક્તો આવેલા છે. તો ક્યાંથી આવેલા છો તમે? અમે વાપી થી આવેલા છે.
તો વાપીથી આટલો દૂર દર્શન કરવા આવેલા છો માતાજીના ભક્ત છે એટલે માની અને કેટલા વખતથી આવો છો અહીંયા અહીંયા તો મેં સેકન્ડ વાર આવ્યો સેકન્ડ વાર ચમત્કાર વિશે કશું કહેશો ચમત્કાર તો જ આવે ને અહીંયા. હા ને કેવી શ્રદ્ધા છે બોલો માની એવી શ્રદ્ધા છે કે માને અહીંયા મુખ જોઈને અમારું મન મલકી જેવું જાય છે. ઓકે તો આપણે બધા સાથે મળીને બોલીશું જય દશામાં. ઓકે જય દશામાં.